નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8માં જે બાળકો ભણી રહ્યા છે, ધોરણ 8માં તમારે NMMS અને જ્ઞાન સાધનાની જે પરીક્ષા આપવાની છે, બરોબર, એ બંને પરીક્ષા માટે આપણે છે આ ચેનલ પરથી વિના મૂલ્યે તૈયારી કરાવી રહ્યા છીએ, જેમાં આપણે એક દિવસ લેક્ચર હોય છે, એક દિવસ એ લેક્ચર આધારિત ટેસ્ટ હોય છે બીજા દિવસે, બરોબર, કે ભાઈ આજે માનો કે આપણે કોઈ ટોપિક ભણ્યા છીએ તો એ ટોપિક છે એ પહેલા તો અહીંયા ભણીએ ત્યારે તો આપણે થોડી ઘણી પ્રેક્ટિસ કરી જ હોય, પણ એ તમારા મગજમાં કેટલું ઉતર્યું છે એ જોવા માટે થઈને આપણે પાછા ટેસ્ટ મોકલીએ વોટ્સએપ ગ્રુપમાં. એ ટેસ્ટ છે એ પહેલા તમે તમારી જાતે સોલ્યુશન કરવાની ટ્રાય કરો, તમે એમાં ન્યાક અટવાવ, તમારી હાથે તમે ટ્રાય કરો, પછી તેમ છતાં ન ફાવે તો પછી પાછા સાંજે છે આપણે અહીંયા સોલ્યુશન કરતા હોઈએ છીએ. તો ખાસ કે ભાઈ આપણે જે પણ તૈયારી કરાવીએ છીએ વિના મૂલ્ય છે, તો વોટ્સએપ ગ્રુપમાં જેમને જોડાવાનું બાકી હોય હમણાં આગળ નંબર આવે, વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, અથવા તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી પણ તમે જોડાઈ શકો છો. ચેનલ પર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશે, વિડીયોને લાઈક કરી દો, જેથી કરીને તમે એક લાઈક કરો ને એનાથી અમને ઘણું બધું પ્રોત્સાહન મળે આ તમારા માટે વિડીયો બનાવવાનું, બરોબર. તો વિડીયોને લાઈક કરી દો. ચાલો આગળ વધીએ, આપણે સમય નહીં બગાડીએ. શ્રેણીના કેટલાક પ્રશ્નો છે ગઈકાલે આપણે છે એ આપણે ભણ્યા હતા. શ્રેણીનો જે ટોપિક છે એક અગત્યનો, કે જે વર્ગ આધારિત શ્રેણી, ઘન આધારિત શ્રેણી અને એક બીજી ફિબોનાકી શ્રેણી, આવા જે પ્રશ્નો તમને પૂછાય છે એ ગઈકાલે આપણે ભણ્યા હતા. એના આધારિત ટેસ્ટ છે એ આપણે સવારે તમને ગ્રુપમાં આપેલી હતી. હવે એ ટેસ્ટનું આપણે સોલ્યુશન કરીએ. ચાલો પહેલા પ્રશ્ન તરફ આગળ વધીએ. પહેલો પ્રશ્ન તમારી સામે કંઈક આવો છે: 10, 14, 23, 39, 64 અને ખાલી જગ્યા છે. તો આમાં શું જવાબ આવશે? ચાલો ફટાફટ ગણતરી કરો અને જવાબ આપો મારા વાલા. શું છે આમાં આપણી પાસે? ચાલો જેને જવાબ આવી જાય એ કોમેન્ટ કરી દો ઉલ્લી ઉલ્લી. જેને જવાબ નથી આવતો એ અહીંયા ધ્યાન આપો ભાઈ, મૂંઝાઈ નથી જવાનું. કઈ પહેલેથી આપણે પરફેક્ટ ન થઈ જઈએ, મૂંઝાવાનું નહીં. જેટલી પ્રેક્ટિસ કરશું એમ આપણને વધારે આવડતું જશે, બરોબર. એટલે કદાચ ને ન આવડે તો કઈ ચિંતા કરવાની નથી. છેક સુધી પહોંચવામાં આપણી પાસે ઘણો સમય છે, ત્યાં સુધીમાં પ્રેક્ટિસ મેક્સિમમ કરશું એટલે ફાવી જશે. જવાબ આવડે એ કોમેન્ટ કરી દો, નથી આવડતો એ હવે અહીંયા જુઓ. પહેલા તો આપણે અહીંયા વિચારીએ કે આ પૂર્ણ વર્ગ સંખ્યા કે પૂર્ણ ઘન સંખ્યા આમાં તમને બધી દેખાય છે? તો કે ખાલી અહીંયા 64 છે, એ સિવાય બીજી એક દેખાતી નથી. એટલે ડાયરેક્ટ વર્ગ કે ઘન કઈ એવું છે નહીં. તો બની શકે તફાવત પહેલા આપણે મેળવીએ. તો તફાવત તમે અહીંયા મેળવો તો તમને અહીંયા ખ્યાલ આવશે કે 10 વત્તા 4 કરો ને તો 14 થાય. સાચી વાત કે ખોટી વાત? તો કે સાચી વાત. હવે આ 24 માં તમે ભાઈ કેટલા ઉમેરો તો 23 થાય? તો સોરી 14 માં કેટલા ઉમેરો તો 23 થાય? તો કે 14 માં છે એ મારો ભાઈ 9 ઉમેરીએ તો 23 થાય. એમ નો આવડે તો 23 ઓછા 14 કરી નાખવાનું, શરમમાં નહીં રહેવાનું. હાલો એના પછી હવે અહીંયા આવ્યા 23 માં તમે કેટલા ઉમેરો તો 39 થશે. 23 માં કેટલા ઉમેરો તો 39 થશે. જો અહીંથી તમને ન ખબર પડે, 23 ને 3 7 કરો એટલે 30 થાય, બરોબર. એટલે 7 ઈ અને 9 આવડા આ, એટલે એમ કરો તો એ કેટલા થયા? 7 ને 9 16 થયા. એટલે કે 23 માં 16 ઉમેર્યા. આમે ટપો ન પડે ને તો અહીંયા આમ કરીને આ 39 લખી નાખવાના, આ 23 લખી નાખવાના. 9 માંથી 3 ગયો સગડો, 2 માંથી 3 માંથી 2 ગયા એકડો, લ્યો 16, બરોબર. ભૂલ નહીં પડવા દેવાની. તો 23 વત્તા 16 કરો તો 39 થાય. 39 માં કેટલા ઉમેરો તો 64 થાય? તો કે 39 માં છે ને મારો ભાઈ 25 ઉમેરીએ ને તો 64 થાય. નો આવડે તો આમ ગણતરી કરી લેજો કે 64 માઇનસ 39 કરી નાખવાના, બરોબર. ચાલો તો હવે અહીંયા આપણને કઈક હવે વર્ગ વાળું વિચારો તો હવે કઈ લાઈટ થાય. હા, આ તો મારો ભાઈ 2 નો વર્ગ, આ છે 3 નો વર્ગ, અહીંયા 4 નો વર્ગ, આ 5 નો વર્ગ. તો આપણે 64 વત્તા કેટલા ઉમેરવાના છે? તો 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ. તો હવે છે એ આપણે 64 વત્તા કેટલા કરવાના છે? 64 વત્તા કેટલા કરશો તો તમને સાચો જવાબ મળશે? તો કે 64 વત્તા તમારે 6 નો વર્ગ કરવાનો છે. શું કરવાનું છે? 6 નો વર્ગ. જો 2 3 4 5, તો હવે આપણે કોનો વર્ગ કરવાનો? 6 નો વર્ગ કરવાનો. તો 64 વત્તા હવે આપણે કરવાના છે 6 નો વર્ગ, 36 થાય. તો
64 વત્તા 36 કરો એટલે જવાબ કેટલો આવે? 100 જવાબ આવે. કેટલો જવાબ આવે? 100. તો અહીંયા છે એ આપણો જવાબ હતો. વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ હતો. કેટલાને જવાબ સાચો પડ્યો છે કોમેન્ટ કરી દો. નો સાચો પડ્યો હોય તો કાંઈ વાંધો નહીં ભાઈ, અહીંયા જોઈ લ્યો. આવી રીતે હવે આવો પ્રશ્ન પૂછાય તો ભૂલ ન પડવી જોઈએ. બરોબર છે? ચાલો એના પછી આગળના પ્રશ્ન તરફ જઈશું. 4, 16, 36, 64 અને ખાલી જગ્યા છે મારો ભાઈ. આમાં તો લાઈટ થઈ જાય. 4, 16, 36, 64 ખાલી જગ્યા છે. ખાલી જગ્યામાં શું આવશે? આમાં લાઈટ થવી જોઈએ હો ભાઈ. 4, 16, 36, 64 એ મારો ભાઈ આમાં તો લાઈટ થવી જોઈએ. હા કે ભાઈ આ 2 નો વર્ગ, આ 4 નો વર્ગ, આ 6 નો વર્ગ, આ 8 નો વર્ગ, તો હવે અહીંયા 9 નો વર્ગ આવે ને. 9 9 81. જવાબ આપણો સાચો. નહીં શું કામ કે ભાઈ 2, 4, 6, 8. તો હવે આપણે અહીંયા લેવાના 10. ક્રમશઃ બેકી સંખ્યા લખેલી છે અમારા ભાઈ. બરોબર? તો આપણે અહીંયા 10 નો વર્ગ લેવાનો છે. તો 10 નો વર્ગ કેટલો થાય? 100 થાય. તો વિકલ્પ એ છે એ આપણો સાચો જવાબ થઈ જાય. ટપો પડે છે મારા વાલા? આમાં ઉતરે છે? હજમણ પડે છે? મજા આવે છે તમને? હે ચાલો તો આગળ વધીએ. આપણે પેલા લાઈક એક જરાક કરી દો મારો ભાઈ. તમે વિડીયો લાઈક નથી કરતા. વિડીયોને 1 લાઈક કરો એટલે અમને ઘણું બધું પ્રોત્સાહન મળે તમારા માટે આવા વિડીયો બનાવવાનું. ચાલો હાલો આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ. 8, 27, 125, 343 અને ખાલી જગ્યા આપ્યું છે. વિચારો હાલો કઈ લાઈક થાય? જો તમે મારી વાત માન્યા હો, જો મેં તમને એવું કીધું હતું વર્ષો પહેલા એક લેક્ચરમાં એવું કીધું હતું કે ભાઈ વર્ગ અને ઘન પાકા કરી લેજો. મહાભારતનું યુદ્ધ હાલતું ને એ વખતે મેં તમને એવું કીધું હતું ખબર? ત્યારે એક દી લેક્ચર લીધો ત્યારે કે ભાઈ વર્ગ અને ઘન પાકા કરી લેજો. જો તમે મારી વાત માન્યા હો અને પાકા કર્યા હોય તો અહીંયા ફટાકે લાઈટ થઈ જાય અને જવાબ આવી જાય. શું લાઈટ થાય કે અરે ભાઈ આ 8 છે ને એ 2 નો ઘન છે, અહીંયા 3 નો ઘન છે, આ 5 નો ઘન છે, આને 7 નો ઘન કહેવાય. હાલો ન્યા સુધી આપણે પોગી ગયા. તો હવે આપણે અહીંયા 8 નો ઘન લેવાનો, 8 નો ઘન લેવાનો. 8 નો ઘન નથી લેવાનો ભાઈ, 9 નો ઘન લેવાનો. તો ઘણા કે છે હા પણ અરે મારો ભાઈ અહીંયા બગડો દેખાય. એનો મતલબ આ એકી સંખ્યા નથી લખેલી. જો આ કઈ સંખ્યા લખેલી છે? અવિભાજ્ય સંખ્યા લખેલી છે. એટલે 2, 3, 5, 7 પછી અવિભાજ્ય સંખ્યા કઈ આવે? 11 આવે. કઈ આવે? 11 આવે. તો 11 નો જયારે ઘન કરો તો એનો જવાબ આવશે 1331. તો અહીંયા છે એ આપણો સાચો જવાબ શું આવશે? વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ છે. રેવડી હજમાણું? ચાલો એના પછીના પ્રશ્ન તરફ આગળ વધીએ. પહેલા જે વિદ્યાર્થી મિત્રો એનએમએમએસ અને જ્ઞાન સાધના બંને પરીક્ષા આપવાના હોય તો મારા વાલા તમારે માર્કેટમાંથી 2 અલગ અલગ બુક લેવાની જરૂર નથી. નૂતન એનએમએમએસ પ્લસ જ્ઞાન સાધના નામની બુક અહીંયા અવેલેબલ છે. આ બુકમાં એનએમએમએસ અને જ્ઞાન સાધના બંને પરીક્ષાનો સિલેબસ આવી જાય અને પાછું છે એ તમને એક બુકની કિંમતમાં છે જે તમે માર્કેટમાંથી છે એ બીજી એનએમએમએસ કે જ્ઞાન સાધનાની અલગ અલગ બુક લેવા જશો તો એક બુકની કિંમતમાં તમને અહીંયા બંને બુક મળી જાય. જો 430 એમઆરપી છે પણ 320 માં આ બુક તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. કુરિયર ચાર્જ ફ્રી રહે. આમાં અલગથી કુરિયર ચાર્જ દેવાનો નથી તમારે. 320 માં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જશે. બરોબર? ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી નો ફાવે તો આ નંબર છે, આ નંબર પર વોટ્સઅપમાં છે એ એનએમએમએસ પ્લસ જ્ઞાન સાધના બુક લખીને મેસેજ કરવો એટલે તમારો ઓર્ડર છે એ લઈ લેવામાં આવશે. ખાસ શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડરમાં છે આમાં હજી ડિસ્કાઉન્ટ થઈ જાય કારણ કે છે એ અહીંથી કુરિયર છે એ આપણે મોકલીએ એક સાથે, એમાં આપણને કુરિયર ચાર્જમાં જે રાહત થાય એ આપણે હજી બાળકોને રાહત કરી આપીએ છીએ. તો શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડરમાં આમાં હજી વધારે ડિસ્કાઉન્ટ થઈ જશે. તો કોઈ શિક્ષક મિત્રો જોતા હોય તો ધ્યાને લેજો સાહેબ, બાળકોને સારું અને સસ્તું મટીરિયલ આપણે પ્રોવાઈડ કરી દઈએ. ચાલો એના પછી જે વિદ્યાર્થી મિત્રોને ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી નો ફાવે તો અહીંયા નંબર આપેલો છે, આ નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરો એટલે ગ્રુપમાં જોડાવા માટેની ઓટોમેટિક લિંક તમને મળી જશે. એમાં જોડાઈ જવાનું છે. ગ્રુપમાં અમે તમને રીલ મોકલીએ,
નહીં. રીલ બિલ નથી મોકલતા. અમે ગ્રુપમાં તમને ટેસ્ટ આપીએ છીએ અમારા વાલા, કે જેથી કરીને તમે સાથે સાથે તૈયારી કરતા જાઓ. તમારા તમામ વિષયો જે પૂછાય છે, તમામ વિષયોની ટેસ્ટ છે એ તમને સમયસર મળતી રહે, એટલા માટે થઈને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. ચાલો હવે આગળ વધી જઈએ પ્રશ્નો તરફ. ચોથો પ્રશ્ન આપણી સામે આવી ગયો છે. 9, 10, 19. એ ભાઈ આમાં કોઈને લાઈટ થાય તો જરાક કેજો. 48 ખાલી જગ્યા છે. કઈ લાઈટ થાય તો કેજો જરાક. A, B, C કે D? શું જવાબ આવશે? વર્ગ છે, ઘન છે, સરવાળો છે, બાદબાકી છે, ગુણાકાર છે, ભાગાકાર છે, શું છે? અરે ઈ કાંઈ નહીં, આ ફિબોનાકી શ્રેણી છે. આ જો મારો ભાઈ 9 ને 10 19, 10 ને 19 તો કે 29, 29 માં 19 ઉમેરો તો 48 થાય, તો કે 9 ને 9 8 ને, હા 48 થઈ ગયા. તો એનો મતલબ કે આ ફિબોનાકી શ્રેણી છે. કેવી શ્રેણી છે? ફિબોનાકી. જો 9 + 10 19 મળ્યા આપણને, ત્રીજું પદ મળ્યું. હવે એ 19 છે, આ 10 અહીંયા 10 હતા ને, એ 10 + 19, બીજું અને ત્રીજું પદનો સરવાળો કરો ને તો તમને ચોથું પદ મળે. તો અહીંયા ચોથું પદ મળ્યું તમને? તો કે હા મળ્યું. જોવો 29. ત્રીજા અને ચોથા પદનો સરવાળો કરો ને તો તમને પાંચમું પદ મળી જાય. તો પાંચમું પદ અહીંયા મળ્યું તમને? તો કે હા મળ્યું. જોવો 48. એનો મતલબ કે આપણે કેટલામું પદ મેળવવાનું છે? છઠ્ઠું પદ મેળવવાનું છે. તો છઠ્ઠું પદ મેળવવા માટે શું કરશું? તો કે ચોથા અને પાંચમા પદનો સરવાળો કરશું. તો ચોથું પદ 29, પાંચમું પદ 48. આ બેનો આપણે સરવાળો કરી નાખીએ ને એટલે આપણો જવાબ મળી ગયો. 9 ને 8 7 થાય, વધી આવી 1, 3 ને 4 7. તો 77 છે એ આપણો સાચો જવાબ થઈ ગયો. હું આપણો સાચો જવાબ થઈ ગયો? 77 છે એ આપણો સાચો જવાબ થઈ ગયો. લ્યો, આમાં તો કાંઈ હતું નહીં. કઈ શ્રેણી હતી? ફિબોનાકી શ્રેણી હતી. રેવડે? ચાલો એના પછી 4, 5, 9, 14, 23 અને ખાલી જગ્યા છે. વિકલ્પ તમને આપ્યા 37, 36, 30 અને 32. શું જવાબ આવશે? કાંઈ નથી આમાં. તો આમાં કાંઈ છે? કાંઈ નથી. લા ભાઈ, બાળ મંદિરે જાતા છોકરાને ખબર પડી જાય. શું ખબર પડી જાય? 4, 5, 9, 14, 23 ખાલી જગ્યા. શું ખબર પડી જાય? કે ભાઈ પહેલા બીજા પદનો સરવાળો કરીને ત્રીજું પદ મળે છે, બીજા ત્રીજા પદનો સરવાળો કરીને ચોથું પદ મળે છે, ત્રીજા ચોથા પદનો સરવાળો કરો તો પાંચમું પદ મળે છે. એનો મતલબ કે આ ફિબોનાકી શ્રેણી છે. જુઓ, આ પહેલું અને બીજું પદનો સરવાળો કરું તો 9 મળ્યા ભાઈ મને, એટલે કે મને ત્રીજું પદ મળી ગયું. આ બીજું અને ત્રીજું પદ જુઓ, 5 + 9 કરું તો કેટલા થાય? 14 થાય. તો મને ચોથું પદ મળી ગયું. બરોબર. હવે ત્રીજા અને ચોથા પદનો સરવાળો કરું તો ત્રીજું પદ 9, ચોથું પદ 14. આ બેનો સરવાળો કરું તો મને કેટલા મળે? તો કે 23 મળે. એનો મતલબ કે મને ત્રીજા અને ચોથા પદનો સરવાળો કરતા પાંચમું પદ મળ્યું. તો જ્યારે મારે છઠ્ઠું પદ મેળવવું હોય તો છઠ્ઠું પદ મેળવવા માટે મારે ચોથા અને પાંચમા પદનો સરવાળો કરવો પડશે. તો ચોથા અને પાંચમા પદનો સરવાળો કરો. ચોથું પદ 14, પાંચમું પદ 23. આ બેનો સરવાળો કરી નાખો ને એટલે આપણો જવાબ આવી ગયો. 4 ને 3 7, 2 ને 1 3, 37 છે આપણો સાચો જવાબ થાય. લ્યો, કામ પૂરું. 37 છે આપણો સાચો જવાબ થાય. રેવડે? સમજાણું? આને કઈ શ્રેણી કહેવાય? ફિબોનાકી શ્રેણી કહેવાય. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન 1, 8, 9, 64, 25 અને ખાલી જગ્યા છે. જો આમાં બધું મિક્સ થઈ ગયું હોય ને એવું મને લાગે. 1, 8, 9, 64, 25 ખાલી જગ્યા. હવે જો 25 છે ને એ કોઈનો ઘન નથી. 25 કોઈનો ઘન નથી. એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. 8 છે એ કોઈનો વર્ગ નથી. એ પૂર્ણ ઘન સંખ્યા છે. બરોબર. આ 1 છે તો એકનો વર્ગ છે ને એકનો ઘન છે, પણ આ છે એ ઘન છે. જ્યારે 9 છે એ કોઈનો ઘન નથી, એ વર્ગ છે. બરોબર. પછી આ છે એ વર્ગ છે ને ઘન છે. તો હવે મારે આમાં થોડુંક મગજ વાપરવું પડે કે પેલા હું અહીંયા જે ડબલ છે ને, કે જે પૂર્ણ વર્ગ હોય ને પૂર્ણ ઘન હોય એને નહીં લઉં. હું ખાલી પૂર્ણ વર્ગ સંખ્યા હોય અથવા તો ખાલી પૂર્ણ ઘન સંખ્યા હોય એવી પકડું. તો આ 8 છે ને, 8 એ 2 નો ઘન થાય, મને એટલી ખબર પડે. બરોબર. એ કોઈનો વર્ગ નહીં થાય. 9 છે, 9 એ 3 નો વર્ગ થાય, એ કોઈનો ઘન નહીં થાય. તો 3 નો વર્ગ છે.
તો અહીંથી મને હવે આમ ખબર પડી થોડીક, જો આ 25 છે ને કોઈનો ઘન નહીં થાય, એ વર્ગ જ થશે. કોનો? 5 નો વર્ગ. સોરી, 5 નો વર્ગ. હો ભાઈ, બરોબર. આ 64 છે ને, 64 ઈ છે ઈ 4 નો ઘન છે અને 8 નો વર્ગ છે. પણ અહીંયા આપણે 8 ને બેહાડાય નો બેહાડાય. જો 2 3 પછી અહીંયા 5 છે, તો અહીંયા વચ્ચે કોણ આવવું જોઈએ? 2 3 5 છે, 2 3 અહીંયા 5 છે, વચ્ચે કોણ આવવું જોઈએ? 4 જ આવવા જોઈએ. તો આપણે અહીંયા 4 ને બેહાડવાનું છે. હવે 4 થી 64 કઈ રીતે બનશે? તો કે 4 નો વર્ગ કરો તો 64 બને, સોરી ઘન કરો તો 64 બને. 4 નો ઘન કરો તો 64 બને. રેડી? હાલો, તો હવે અહીંયા એમ ખબર પડી ને કે ભાઈ ક્રમશઃ આવતી સંખ્યાનો એકનો ઘન તો બીજીનો વર્ગ, એના પછી ઘન તો એના પછી વર્ગ. એનો મતલબ કે અહીંયા એકનો વર્ગ હોય. અહીંયા શું હોય? એકનો વર્ગ હોય. તો જુઓ, ક્રમશઃ આવતી સંખ્યામાં શું કર્યું? તો કે એકનો વર્ગ, તો એના પછી આવતી સંખ્યાનો ઘન, એના પછી આવતી સંખ્યાનો વર્ગ, એના પછી ઘન, એના પછી વર્ગ. તો હવે આપણે આના પછી જે સંખ્યા આવે એ 6 આવે, પણ હવે એનો વર્ગ કરવાનો કે ઘન કરવાનો? તો કે એનો હવે આપણે ઘન કરવાનો. તો 6 નો ઘન કરો તો 216 તમારો જવાબ આવે મારા વાલા. કેટલો જવાબ આવે? 216 છે એ તમારો સાચો જવાબ થાય. રેવડી? સમજાણું શું કરેલું તું? 1 નો વર્ગ 2 નો ઘન, 3 નો વર્ગ 4 નો ઘન, 5 નો વર્ગ 6 નો ઘન. આવું પૂછાઈ શકે છે. બરોબર છે? ચાલો, એના પછી 129 128 124 115 99. હવે આમાં તમે જોશો તો આ તમને બહુ વર્ગ વાળા કે બધા ઘન વાળા એવા તમને આમાં કઈ દેખાશે નહીં. તો પેલા આપણે આમાં તફાવત ગોતીએ. તફાવત મીન્સ કે ઘટાડો થાય છે એ આપણને ખબર પડી ગઈ. જો મારો ભાઈ ઘટાડો થાય એ ખબર પડી કે એ ના ખબર પડતી હજી? આમાં એટલી તો ખબર પડે ને કે ભાઈ અહીંયા ઘટે છે સંખ્યા. હે ભાઈ કેજો પાછા, એ તો ખબર પડે છે ને કે આ સંખ્યા ઘટે છે. હે? તો કે હા, ઈ ખબર પડે છે ભાઈ, કે એટલું તો આવડે. હો આવડે. બસ તો આવી ગયો જવાબ. જો આકડે અહીંયા 129 થી 128 જવું છે તો કેટલા કાપવા, કેટલા ઘટાડવા પડે? તો કે ખાલી એક ઘટાડવો પડે. જો 129 માંથી એક બાદ કરું ને તો 128 થાય. આવું તો આવડે ભાઈ. હાલો, કઈ વાંધો નહીં. 128 માંથી કેટલા બાદ કરો તો 124 થાય મારો ભાઈ? તો કે 4 બાદ કરો. હાલો, 4 બાદ કરી દીધા. હવે 124 માંથી કેટલા બાદ કરા તો 115 થાય મારો ભાઈ? ઈ કેશો મને, કેટલા બાદ કરવા પડે? તો કે 124 માંથી 9 બાદ કરવા પડે. કેટલા બાદ કરવા પડે? 9 બાદ કરવા પડે તો 115 થાય. 115 માં 9 ઉમેરો ને તો 124 થાય. રેવડી? ચાલો, હાલો, પકડાનું છે ભાઈ થોડુંક થોડુંક. હવે અહીંયા આવ્યા 115 માંથી કેટલા બાદ કરો તો 99 થાય? તો કે 100 ની ઉપર 15 એટલે 115, પણ અહીંયા 99 છે એટલે એક હજી પાછળ જવાનું, એટલે 115 માંથી 16 બાદ કરો તો 99 થાય. તો આમાંથી 16 બાદ કરી દીધા. કેટલા થયા? 99 થયા. રેવડી? 1 4 9 16. તો હવે આપણે ઘટાડો કેટલાનો કરવાનો એ આપણે જવાબ આવશે એના આધારે. તો હવે અહીંયા તમને લાઈટ થઈ ગઈ. આ 1 નો વર્ગ, આ 2 નો વર્ગ, આ 3 નો વર્ગ, આ 4 નો વર્ગ. તો અહીં ઘટાડો આપણે કેટલાનો કરવાનો? તો કે 5 ના વર્ગની જે સંખ્યા થાય એટલો ઘટાડો કરવાનો. તો 5 નો વર્ગ 25 થાય. તો એનો મતલબ કે હવે તમારે 99 માંથી 25 બાદ કરવાના છે. તો 99 માંથી તમે જયારે 25 બાદ કરો એટલે વધે કેટલા? 74 વધે. કેટલા વધે? 74. વિકલ્પ ડી છે એ તમારો સાચો જવાબ થઈ જાય. લ્યો, હતું કાંઈ અઘરું? કાંઈ અઘરું નહોતું. બરોબર? ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન. 3 6 11 18 27 અને ખાલી જગ્યા છે. શું છે ભાઈ? 3 6 11 18 27 અને ખાલી જગ્યા છે. આ છે વર્ગ આધારિત બનાવેલી છે શ્રેણી, પણ આમાં છે ને એ તમે એનો જે ડિફરન્સ વચ્ચે જે તફાવત છે એ તફાવત તમે મેળવશો ને તોય જવાબ આવી જાય. બરોબર? વર્ગ કરીને વત્તા 1 ને એવું કરેલું હોય ને ત્યાં તફાવત થી જવાબ આવી જાય છે. જો અહીંયા તમે તફાવત ગોતો તો
અહીં તફાવત ગોતો તો ભાઈ 3 માં કેટલા ઉમેરો તો 6 થાય 3 ઉમેરો તો 6 થાય બરોબર છે હાલો 6 માં કેટલા ઉમેરો તો 11 થાય તો કે 5 ઉમેરો તો 11 થાય 11 માં કેટલા ઉમેરો તો 18 થાય તો કે 11 + 7 કરો તો સાહેબ 18 થાય મને આવડે હાલો કાંઈ વાંધો નહીં 18 માં કેટલા ઉમેરો તો 27 થાય તો કે 18 + 9 કરો તો 27 થાય એટલું તો આવડે હાલો તો હવે અહીંયા આપણને એટલી ખબર પડે કે ભાઈ આ એકી સંખ્યા લખી દો 3 5 7 9 તો એકી સંખ્યા કઈ થઈ હવે 9 પછી કઈ સંખ્યા આવે તો કે 11 આવે તો 9 + 11 કરવાના છે 9 + 11 નહીં મારો ભાઈ 27 + 11 કરવાના છે તો 27 + 11 કરો ને એટલે જવાબ આપણો આવશે 38 કેટલો જવાબ આવશે 38 છે ઓપ્શનમાં તો કે હા તો વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થઈ જાય શું થાય વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થઈ જાય રેડી જો વર્ગ આધારિત વિચારવું હોય ને તો આ વર્ગ આધારિત થાય હો પેલા આ સમજાઈ ગયું આ ઉતરી ગયું મગજમાં તો પછી વર્ગ આધારિત જરૂર નથી પણ હું તમને ખાલી સમજાવી દઉં બાકી એ લપમાં પડાય નહીં આમ થઈ જાય ને તો આ બેસ્ટ રસ્તો છે બરોબર બાકી વર્ગ આધારિત જોવું હોય ને તો જો આ રીતે થાય અહીંયા 3 છે બરોબર હવે આપણે 3 બનાવીએ જોજો હું એમ કહું પેલા 1 નો વર્ગ કરું અને +2 કરું 1 નો વર્ગ +2 કરું ને તો 3 થાય થાય તો કે હા થાય કારણ કે 1 નો વર્ગ 1 અને +2 એટલે 3 થયા અહીંયા 6 છે હું 2 નો વર્ગ કરું અને +2 કરું તો 2 નો વર્ગ 4 થાય અને +2 કરું ને તો 6 થાય જો થઈ ગયા 6 તો કે હા હવે અહીંયા 11 છે મેં જો 1 નો વર્ગ કરીને +2 કર્યા 2 નો વર્ગ કરીને +2 કર્યા તો હવે મારે એ પેટર્ન જાળવવાની છે પેલા તો હવે મારે 3 નો વર્ગ કરીને +2 જ કરવાના છે 3 નો વર્ગ 9 થાય અને એને +2 કરું તો 11 થાય જો આવ્યા 11 આવ્યા ઓ ભાઈ 1 નો વર્ગ કરીને 2 ઉમેર્યા 2 નો વર્ગ કરીને 2 ઉમેર્યા 3 નો વર્ગ કરીને 3 ઉમેર્યા તો હવે મારે 4 નો વર્ગ કરી 3 નો વર્ગ કરીને 2 ઉમેર્યા તો 4 નો વર્ગ કરીને 2 ઉમેરવાના તો 4 નો વર્ગ 16 થાય અને એને +2 કરું તો 18 આવે આવ્યો 18 અહીંયા તો કે હા આવ્યો 18 તો 1 2 3 4 તો હવે આવ્યો 5 નો વારો તો 5 નો વર્ગ કરીને એમાં 2 ઉમેરવાના તો 5 નો વર્ગ 25 થાય અને એમાં 2 ઉમેરવું ને તો 27 થાય છે અહીંયા 27 તો કે હા તો આ પેટર્ન પકડાઈ ગઈ જો 1 નો વર્ગ +2 2 નો વર્ગ +2 3 નો વર્ગ +2 4 નો વર્ગ +2 5 નો વર્ગ +2 તો હવે આપણે 6 નો વર્ગ +2 કરવાના 6 નો વર્ગ 36 +2 કરો તો મારો ભાઈ 38 જવાબ આવે લ્યો ઓલામાં 38 જવાબ આવ્યો આમાં 38 જવાબ આવ્યો આ વર્ગ આધારિત આપણે ગણતરી કરી તફાવત થી ભેગું થઈ જાય તો વર્ગમાં એમાં માથાકૂટ કરવાની જરૂર નથી બરોબર છે બાકી આ રીતે પણ છે લાઈટ થાય તો આ રીતે ગણતરી થઈ જશે રેવડી ચાલો તો જવાબ તો આમાં તોય 38 જ આવશે હો ભાઈ જવાબમાં કોઈ ફેરફાર બાંધછોડ છે નહીં ચાલો નેક્સ્ટ પ્રશ્ન 299 298 290 પછી 263 199 અને ખાલી જગ્યા છે ઘટાડો તો થાય છે કેટલાનો થાય એ વિચારવું પડશે હાલો ફટાફટ ગણતરી કરો હું યાર ગણતો જાવ હાલો ભાઈ ટાઈમ નહીં બગાડવી તમે ગણો હું ગણું બરોબર હાલો કોને પેલા જવાબ આવે હાલો હાલો તમે ગણો ને હું ગણું હાલો જો 299 પછી 298 પછી 290 263 199 અને ખાલી જગ્યા છે હવે અહીંયા મને ઘટાડો થાય એમ ખબર પડે છે તો હું અહીંયા વિચારું કે 299 થી 298 થયા આ 298 બરોબર 299 થી 298 થયા એનો મતલબ કે આમાં ખાલી એક જ ઘટ્યો કેટલા ઘટ્યા ખાલી એક જ ઘટ્યો પછી અહીંથી અહીંયા જાવ ને તો મને ખબર પડે 298 માંથી 8 બાદ કરું તો 290 થાય તો 8 બાદ કરી દીધા હવે અહીંયા હું આવ્યો તો 290 માંથી કેટલા બાદ કરું તો 63 થાય તો કે 290 માંથી 27 બાદ કરીએ ને તો 63 થાય એમ નો ફાવે તો અહીંયા 290 લખી નાખવાના એમાંથી 263 બાદ કરી નાખવાના રેડી અહીંયા લખો હાલો 0 માંથી તો ભાઈ નો જાય તો અહીંથી 10 કોલ્યો અહીંયા 8 આવ્યા અહીંયા 10 આવ્યા 10 માંથી 3 જાય તો 7 વધે 8 માંથી 6 જાય તો 2 વધ્યા આ 2 તો 0 થઈ ગયા તો 27 એટલે અહીંયા મેં મૂક્યા 27 બરોબર છે અહીંયા હવે કેટલાનો ઘટાડો થાય છે એ વિચારો તો કે અહીંયા તમે વિચારશો તો અહીંયા 63 છે અને અહીંયા 99 છે એનો મતલબ કે પહેલા તો 63 તો ઘટી જ ગયા
એટલે 200 એ આવી ગયા, અને હજી એક ઘટ્યો એટલે 64 ઘટ્યા ને 199 એ આવી ગયા. સમજાય છે હું શું કહું? આ 263 હતા, એમાંથી 63 ઓલરેડી ઘટ્યા, તો ક્યાં પહોંચ્યા તમે? 200 એ પહોંચ્યા. અને અહીંયા કેટલા છે? 199. તો હજી 200 માં કેટલા ઘટે? 1 ઘટે. તો એનો મતલબ કે 63 વત્તા 1 64 ઘટ્યા. એમ નો ટપવો પડે તો આ 263 માઇનસ 199 કરી નાખવાના. બરોબર છે? તો અહીંયા છે એ 64 નો ઘટાડો થયો. તો હવે ઘટાડો કેટલાનો કરવાનો? તો કે ભૂલાઈ ગયું, તમારી પહેલા મારે ગણવાનું હતું કા? તો મને અહીંયા ખબર પડી ગઈ કે ભાઈ આ 1 નો ઘન છે, આ 2 નો ઘન છે, આ 3 નો ઘન છે, આ 4 નો ઘન છે. તો મારે અહીંયા 5 નો ઘન છે એ ઘટાડામાં લેવાનો છે. તો 5 નો ઘન કેટલો થાય? તો કે 5 નો ઘન 125 થાય. તો 199 માંથી મારે 125 બાદ કરવાના છે. 9 માંથી 5 ગયા તો 4 વધ્યા, 9 માંથી 2 ગયા તો 7 વધ્યા, 1 ને 1 0 થઈ ગયા. તો 74 મારો જવાબ આવી ગયો. લ્યો, કોને પહેલા જવાબ આવ્યો? તમારે આવ્યો છે, વાંધો નહીં, હાલો જવાબ આવી ગયો ને સાચો. બસ, તો અહીંયા શું જવાબ આવશે? 74 છે એ આપણો સાચો જવાબ થશે. શું કામ? તો કે ઘટાડો છે એ ક્રમશઃ આવતી સંખ્યાના ઘનનો ઘટાડો કરેલો છે. 1 નો ઘન, 2 નો ઘન, 3 નો ઘન, 4 નો ઘન, 5 નો ઘન. તો આપણે છે અહીંયા 5 નો ઘન પછી ઘટાડ્યો. બરોબર? ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 5 6 11 17 28. ચાલો હાલો ભાઈ, 5 6 11 17 28 કાંઈ લાંબા ટૂંકી કરવાનું જ નથી. ફિબોનાકી શ્રેણી છે ભાઈ, ફટાફટ ખબર પડી જાય, ફટાફટ ખબર પડી જાય. ફિબોનાકી શ્રેણી છે, ફટાફટ, કાંઈ લાંબા ટૂંકી માથાકૂટ નહીં. 5 ને 6 11, 6 ને 11 17, 11 ને 17 કરો તો કે 28. તો એનો મતલબ કે આના પછીનું પદ મેળવવા માટે આપણે શું કરવાનું? તો કે 17 વત્તા 28 કરી દેવાના. વાત થઈ ગઈ પૂરી. તો 17 વત્તા 28 આપણે કરીએ એટલે અહીંયા કેટલા આવશે? તો કે અહીંયા 5 વધી આવી 1, 1 ને 2 ને 4, તો 45 આપણો જવાબ આવી ગયો. શું આપણો જવાબ આવ્યો? 45 એ આપણો જવાબ આવી ગયો. કઈ શ્રેણી હતી? ફિબોનાકી શ્રેણી હતી. રેવડે? ચાલો એના પછી નેક્સ્ટ 1 9 25 49 અને ખાલી જગ્યા. જો અહીંયા મને વર્ગ ઘન દેખાય છે નહીં, મને બધા વર્ગ દેખાય છે, ઘન નહીં વર્ગ દેખાય. અહીંયા 1 નો ઘન હોઈ શકે, પણ આ તો વર્ગ છે, આ વર્ગ છે, આ વર્ગ છે, એટલે ઘનમાં આપણે માથાકૂટ કરવાની જરૂર નથી. આપણે અહીંયા વિચારવાનું છે 1 9 25 49 ખાલી જગ્યા. હાલો, કોને કોને સાચા જવાબ આવે છે ફટાફટ કોમેન્ટ કરો. 1 9 25 49, 49 પછી કયું પદ આવે? કરો કોમેન્ટ. તો કે મારો ભાઈ આ 1 નો વર્ગ ગણું, આને 2 3 નો વર્ગ કહું, આને હું 5 નો વર્ગ કહું, આને હું 7 નો વર્ગ કહું, તો મારે અહીંયા હવે કોનો વર્ગ લેવાનો? તો કે અલા ભાઈ એટલી નો ખબર પડે. આ 1 નો વર્ગ, 3 નો વર્ગ, 5 નો વર્ગ, 7 નો વર્ગ, એટલે કે ભાઈ 1 3 5 7 આ બધી એકી સંખ્યા ક્રમશઃ લખેલી છે. તો 1 3 5 7 પછી 9 આવે એકી સંખ્યા, તો 9 નો વર્ગ મારે અહીં લખવાનો છે. 9 નો વર્ગ 81. જવાબ આવી ગયો વિકલ્પ સી. લ્યો સ્વાહા, પૂરું, કાંઈ અઘરું નથી. રેવડી? ચાલો એના પછી નેક્સ્ટ 343 216 125 64 અને ખાલી જગ્યા. તો જે વર્ગ ઘન પાકા કર્યા છે તો ખબર પડી જ જશે. ચાલો ફટાફટ કોમેન્ટ કરો. વર્ગ ઘન પાકા કર્યા તો ખબર પડી ગઈ આ શું છે, આમાં શું રમત છે, બધાને ખબર પડી ગઈ. જેને જેને પાકા કર્યા એ બધાને આવડી ગયું. શું છે ભાઈ? અલા ભાઈ કે આ 7 નો ઘન, આ 6 નો ઘન, આ 5 નો ઘન, આ 4 નો ઘન, તો હવે અહીંયા કોનો ઘન આવે એટલી આપણે ખાલી વિચારવાનું છે. તો અહીંયા તમે વિચારો કે 7 નો ઘન, 6 નો ઘન, 5 નો ઘન, સોરી અહીં મેં વર્ગ લખી નાખ્યું, ઘન, આ 4 નો ઘન. તો હવે આપણે અહીંયા 3 નો ઘન લખવાનો છે, બીજું કાંઈ છે નહીં. 7 6 5 4 3 એટલું તો આવડે. તો અહીંયા 3 નો ઘન કરો, 3 નો ઘન કેટલો થાય? 27 થાય. તો વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થઈ જાય. ખાસ એક વસ્તુ હું કઈક ભૂલી ગયો છું કહેવાનું તમને. આપણે બીજો કે ત્રીજો પ્રશ્ન જે હતો ટેસ્ટમાં આપેલો હતો, આપણે અહીંયા ગણાવ્યો, ભૂલાઈ ગયું મારે ત્યારે તમને સૂચના આપવાનું. ચાલો જોઈ લઈએ. આ પ્રશ્ન આવડો, આ પ્રશ્ન લગભગ ત્રીજો પ્રશ્ન છે. એ ટેસ્ટમાં તમને જે આપેલો છે એ ટેસ્ટના પ્રશ્નમાં કઈક ભૂલ હતી એવું કઈક છે.
પણ આ રીતે છે એ એમાં ટૂંકમાં પ્રશ્ન ટાઈપ કરવામાં કઈક મિસ્ટેક રહી ગયેલી છે, એ રીતનું હતું, બરોબર. એ મારે તમને અગાઉ સૂચના આપવાનું હું કદાચ ભૂલી ગયો છું, તો આ એક વસ્તુ નોંધ લઈ લેજો. હાલો, આપણે ક્યાં પહોંચ્યા હતા ભાઈ? ચાલો, આ ગણી લીધું, આ 3 ના ઘન વાળું થઈ ગયું, આ ટપ્પો પડી ગયો. ચાલો, એના પછી નેક્સ્ટ 8 11 19 30 49 છે. ચાલો ચાલો ચાલો, આમાં સમય નહીં બગાડવાનો ભાઈ, ફિબોનાકી શ્રેણી છે, ખબર પડી જવી જોઈએ. 8 11 19, હાલો ફટાફટ, કોણ પેલા જવાબ આપે? હાલો તમે આપો કે હું આપ્યો જોઈએ? હાલો કહો મને. અહીંયા ખબર પડી ગઈ. 8 ને 11 કરું તો 19 થાય, 19 માં 11 નાખું તો 30 થાય, 30 માં 19 નાખું તો 49 થાય. એનો મતલબ કે ફિબોનાકી શ્રેણી છે, તો મારે 49 પછીનું પદ મેળવવું હોય તો મારે 30 વત્તા 49 કરી દેવાના. વાત થઈ ગઈ પૂરી. તો અહીંયા 9, અહીંયા આવ્યા 7, તો 79 છે એ મારો સાચો જવાબ આવે. 7 9 આ મારો સાચો જવાબ. લ્યો હાલો, કોણ જીત્યું? આ વખતે હું, આ વખતે તમારી પહેલા મેં જવાબ આપ્યો, બરોબર. ચાલો, તો 7 9 79 છે એ આપણો સાચો જવાબ છે. રેડી? ફિબોનાકી શ્રેણી હતી. ચાલો, એના પછી નેક્સ્ટ 121 81 49 25, 121 81 49 25. ચાલો, ખબર પડી જ જાય, ખબર પડી જ જાય. વર્ગ ઘન આવડે છે એટલે ખબર પડી જ જાય. આ શું છે? આ શું છે કે ભાઈ બધી પૂર્ણ વર્ગ સંખ્યા લખેલી છે, બધી પૂર્ણ વર્ગ સંખ્યા લખેલી છે. તો કોનો કોનો વર્ગ છે એ લખી નાખો. 11 નો વર્ગ, આ 9 નો વર્ગ, આ 7 નો વર્ગ, તો આ 5 નો વર્ગ. તો હવે અહીંયા કોનો વર્ગ આપણે લખવાનો એ આપણે વિચારવાનું છે. તો હવે જયારે તમે અહીંયા વિચારશો તો 11 નો વર્ગ 121, 9 નો વર્ગ 81, એ તો આપણને ખબર પડી ગઈ. તો સંખ્યા કઈ રીતે લખેલી છે? તો કે એકી સંખ્યા લખેલી છે પણ ઉલટા ક્રમમાં લખેલી છે. જો 11 9 7 5, એની જગ્યાએ હું આમે લખી શકું ને, 5 7 9 11. તો આ તમને ખબર પડી ગઈ ને કે આ એકી સંખ્યા લખેલી છે, પણ અહીંયા ઉલટા ક્રમમાં લખેલી છે. તો 5 ની પહેલા કઈ સંખ્યા આવે? 5 ની પહેલા કઈ સંખ્યા આવે? એકી સંખ્યા. તો કે 5 ની પહેલા 4 આવે, પણ એ તો બેકી છે. તો એની પહેલા કઈ આવે? તો કે 3 આવે. તો અહીંયા આપણે 3 નો વર્ગ લખવાનો છે. તો 3 નો વર્ગ થાય 9. જવાબ આવી ગયો વિકલ્પ ડી. શું આવ્યો આપણો જવાબ? વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ થશે. રેવડી? ચાલો, એના પછી નેક્સ્ટ 4 27 16 125 36 અને ખાલી જગ્યા. ચાલો વિચારો ભાઈ. 4 27 16 125 36 ખાલી જગ્યા છે. વિચારો તો જરાક. આની પહેલા આપણે એક દાખલો તો આવો જોયો કે ભાઈ વર્ગ ને ઘન મિક્સ કરેલા હતા, યાદ છે? તો એની જેમ જ. ચાલો આપો ફટાફટ જવાબ, આપો ફટાફટ જવાબ. શું કરેલું છે કે ભાઈ આ 4 છે ને એ કોઈનો ઘન નથી. પેલા તો ઈ મને ખબર છે, બરોબર. એ વર્ગ છે, પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો હું ત્યાં લખી નાખું કે આ 2 નો વર્ગ છે. 27 છે એ કોઈનો ઘન છે? તો કે હા ઘન છે, વર્ગ નથી. કોનો ઘન છે? તો કે 3 નો ઘન છે. આ 16 છે, 16 એ કોઈનો વર્ગ છે? હા 4 નો વર્ગ છે. તો અહીંયા પોગું ત્યાં મને લાઈટ થઈ જવી જોઈએ હવે કે ભાઈ અહીંયા શું કર્યું હશે? તો કે 2 નો વર્ગ 3 નો ઘન 4 નો વર્ગ, તો કે અહીંયા 5 નો ઘન લખ્યો હશે કદાચ. તો કે હા 5 નો ઘન લખ્યો, વેરીફાઈ થઈ ગયું. તો હવે તો કે તો હવે 2 નો વર્ગ 3 નો ઘન 4 નો વર્ગ 5 નો ઘન, તો અહીંયા 6 નો વર્ગ લખ્યો હશે. તો કે હા 6 નો વર્ગ 36 થાય, વેરીફાઈ થઈ ગયું. તો આપણે શું કરવાનું છે? 2 નો વર્ગ 3 નો ઘન. જો પેલા તો 2 3 4 5 6, તો અહીંયા આંકડો કયો આવશે? 7. હવે તો કે વર્ગ ઘન, વર્ગ ઘન, વર્ગ ઘન. તો 7 નો ઘન કેટલો થાય? 343. એટલે વિકલ્પ એ છે એ આપણો જવાબ આમાં હતો. રેવડી? મજા આવી કે નો આવી? એક જરા કોમેન્ટ કરી દેજો. ચાલો, તો અહીંયા છે એ તમારા 15 MCQ હતા, એનું આપણે સોલ્યુશન કરી લીધું છે. ખાસ જે બાળકોને ભાઈ વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી છે એ બધા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને આપણે છે તમારા તમામ જે પ્રકરણ છે પરીક્ષામાં પૂછાઈ શકે એવા બધા પ્રકરણની ટેસ્ટ છે એ તમને ગ્રુપમાં PDF સ્વરૂપે મળતી રહેશે. તો સમયસર તમને ટેસ્ટ મળતી રહે
એટલા માટે થઈને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને જ્યારે વિડીયો આવે તમને તમારા ફોનમાં જ નોટિફિકેશન આવી જાય. બરોબર છે? ક્યારેક લાઈવ હોય તો પણ તમને છે મેસેજ મળી જાય. વિડીયો લાઈક કરવાનું બાકી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. બીજું ખાસ કે આપણે આ બધું વિનામૂલ્ય કરીએ છીએ, તો તમારી સાથે જે વિદ્યાર્થીઓ ભણતા હોય એ વિદ્યાર્થીઓને છે એ તમારે છે આપણે સાથે જોડવાના છે. બરોબર? આપણે છે અહીંયા તમને આ જે આખો કોર્સ છે એ આખો વિનામૂલ્ય કરાવીએ છીએ, તો વધુમાં વધુ બાળકો છે એ ગુજરાતના એ આનો લાભ લે એવો આપણો ટાર્ગેટ છે. બરોબર? તો મેક્સિમમ બાળકોને છે એ આપણી સાથે જોડવાના છે. વિડીયો શેર કરી દેજો. ફરી પાછા છે એ ટાઈમ ટેબલ મુજબ જે લેક્ચર આવતો હશે એ લેક્ચરમાં ભેગા થઈશું. ત્યાં સુધી હવે રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.